નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગ્રામ પંચાયતોને લઈને ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે ગ્રામ પંચાયતોમાં 14 પ્રમાણપત્રો હવે મળી રહે તેવી સુવિધા કરી છે. આવકનો દાખલો, રાશન કાર્ડમાં સુધારો વગેરે હવે ગ્રામ પંચાયતથી જ થઈ જશે. તો ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે. આજે ગુજરાત સરકારની ડિજિટલ સેવા સેતુ પહેલના કારણે રાજ્યના અંતરિયાળ ગામડામાં રહેતી વ્યક્તિને પણ નાગરિક કેન્દ્રિત સેવાઓ ઓનલાઈન મળી રહી છે. ડિજિટલ સેવા સેતુ એ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક મજબૂત ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ઊભું કરીને ગ્રામ્ય સ્તરે સરકારી સેવાઓ પૂરી પાડવા માટેની પહેલ છે. હાલમાં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પર 321 પ્રકારના પ્રમાણપત્રો સેવાઓ ઉપલબ્ધ છે, જેનો લાભ છેલ્લા 2 વર્ષમાં 61 લાખથી વધુ લોકોએ લીધો છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી ના પડે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર 2020માં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ્ય સ્તરે સામાન્ય નાગરિકોને તેમની સુવિધા અનુસાર અને ગ્રામ પંચાયતમાંથી જ સામાન્ય ફી પર પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ડિજિટલ સેવા સેતુના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શક રીતે સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ થઈ છે, જે તેને ડિજિટલ ક્રાંતિની દિશામાં મહત્વની પહેલ બનાવે છે. તો દેશની તમામ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી ભારત નેટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. તે સિવાય ગુજરાતના સુશાસનમાં નવતર પ્રયાસ તરીકે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્ક સાથે જોડીને ડિજિટલ સેવા સેતુનો નવો અભિગમ શરૂ કર્યો હતો. તો હવે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા રાજ્યના 8,000થી વધુ ગામડાઓમાં 100 Mbps હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા મળી છે, જેથી તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ પંચાયતમાં જ સામાન્ય ફી પર પૂરી પાડવામાં આવે છે. આ અંતર્ગત નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા રાશન કાર્ડમાં સુધારો કરવા અથવા ડુપ્લિકેટ રેશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ક્રિમિલિયર પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર વગેરે જેવી સેવાઓ ગ્રામ પંચાયતમાં કચેરીમાંથી ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર તમને 20 રૂપિયામાં ફી ચૂકવીને ઉપલબ્ધ બને છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારત નેટ ફેઝ 2 નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ સેવા સેતુ પ્લેટફોર્મ લગભગ 1.57 કરોડ ગ્રામીણ રહેવાસીઓને 321 સેવાઓનો લાભ આપવામાં આવ્યો છે. ધન્યવાદ.